નમસ્કાર સાહેબ. ડાકોર સેવા કેમ્પના આયોજન માટે આજે સંકલન સમિતિની એક મિટિંગ હતી, એના વિશે માહિતી આપશો. પ્રતિવર્ષની જેમ ફાલ્ગુની પૂર્ણિમાએ ગુજરાતભરમાંથી રાજા રણછોડરાયના દર્શન કરવા જે પદયાત્રીઓ જાય છે એમની સવલતો માટે અને પદયાત્રીઓની સવલતો માટે અને પદયાત્રીઓની જે સેવા કરે છે જેને આપણે ભંડારા કહીએ છીએ, સેવા કેન્દ્રો કહીએ છીએ, એમની કોઈ જરૂરિયાત હોય અને સરકારશ્રીની સાથે આનું સંકલન થાય એ માટે આપણે 2015માં ડાકોર સેવા કેન્દ્રો સંકલન સમિતિની રચના કરી. આમ તો 95ની સાલથી જ આપણને કે આમાં ઘણા બધા મિત્રો એવા છે જે હું મારી વાત નહીં કરું, પણ 84થી હું ચાલતો જઉં છું અને 2007 સુધી ગયો છું. તો પદયાત્રીઓને પડતી તકલીફો એની અમને ખ્યાલ છે, એટલે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી અને પૂર્વ મુખ્યમંત્રી અત્યારના ગવર્નર માનનીય આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને નીતિનભાઈ પટેલ નાયબ મંત્રી હતા ત્યારે આપણે એક તો 4 લેન કરવો અને 95 સાલથી પદયાત્રીઓ માટે અને ભંડારા કરવા માટે 11થી પૂનમ સુધી 24 કલાક વીજળી મળી રહે, ભંડારાવાળાઓને પાસ મળી રહે. જે મોટાભાગના ભંડારા કરવાવાળા એ જે સેવાભાવી ટ્રસ્ટો છે, વ્યક્તિઓ છે, સંસ્થાઓ છે, એમને બધી પાસની તકલીફ પડે. પહેલાં પાસ લેવા માટે જવું પડે અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર પાસે, ત્યાં પછી જિલ્લામાં પોલીસ અધિકારી પાસે, ત્યાં પછી નડિયાદ પાસે. એટલે આનું પણ એક સંકલન થાય કે પાસ પણ એક જગ્યાએથી મળે. એ ઉદ્દેશ્યથી શરૂ થયેલી આ સંકલન સમિતિની આજે બેઠક અહીંયા ખનીજ, જ્યાં સંકલન સમિતિનું મુખ્ય કાર્યાલય છે, ખનીજ પાટિયા રણછોડરાય મંદિરે આજે મિટિંગ મળી, જેમાં સમિતિના સભ્યો આગેવાનો સહિત માનનીય કલેક્ટર શ્રી ખેડા, માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ ખેડા, માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ અમદાવાદ રૂરલ, ત્યાર પછી ઉત્તર ગુજરાત વીજ નિયામકના અધિકારીશ્રીઓ, મધ્ય ગુજરાતના વીજ નિયામકના અધિકારીશ્રીઓ, આરોગ્યના અધિકારીશ્રીઓ, બધા જ પોલીસ ખાતાના અધિકારીશ્રીઓ, મામલતદાર શ્રી, ડીડીઓ સહિત કલેક્ટર સાહેબ સહિત બધા જ અધિકારીઓ સાથે સરસ મજાની સંકલનની બેઠક થઈ અને ત્યાં સરકાર તરફથી અને ભંડારાવાળાઓને આપવાની સગવડો, પદયાત્રીઓ માટે આપવાની સગવડો માટેની ખૂબ ચર્ચા વિચારણા થઈ. સરકારના સૂચનો પણ અમને પ્રાપ્ત થયા છે. આ અંગે ભંડારાવાળા જે સેવા કેન્દ્રો છે એ સેવા કેન્દ્રોની એક મિટિંગ, એમને પાસ ક્યારે મળશે, પહેલાં ધોરણે પાસ મળશે, જે મિટિંગમાં આવશે એમને ટોકન આપવામાં આવશે અને ટોકનના આધારે એમને પાસનું વિતરણ પહેલાં કરવામાં આવશે. તો આ તમામ ભંડારાવાળાઓને મારી વિનંતી છે, જે ભંડારા કરવા ઈચ્છતા હોય બધા, કે 22મી તારીખે 22મી તારીખે સાંજે 5 વાગે ખનીજ રણછોડરાય મંદિર પાટિયા આપ સર્વ પધારો. જ્યાં મિટિંગ થશે ત્યાં સરકાર તરફથી જે સૂચનાઓ મળી છે સૂચનાઓ આપને આપીશું, આપણા સૂચનો હશે એ અમે લઈશું અને પાસ કઈ તારીખથી વિતરણ થશે એની જાહેરાત 22મી કરવામાં આવશે. તો આપ સર્વની યાત્રા બધાની પદયાત્રાની સફળ રહે. સેવા કરનારા કેન્દ્રો પણ નિસ્વાર્થભાવે સેવા કેન્દ્રો કરે છે, એમને પણ હું અભિનંદન આપું છું. એમને પણ સેવાના કેન્દ્રો સરસ રીતે રાજા રણછોડરાય સેવાના કાર્યો પૂરા કરે એ જ અભ્યર્થના સાથે આજની આ મિટિંગનું અમે આયોજન કર્યું. થેન્ક યુ વેરી મચ સર.